નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામ ખાતે 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। શાહપુર ગામની આદર્શ પ્રાથમિક શાળા તેમજ કૃષ્ણગ્રુપ માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાહપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી હિનાબેન ગૌરવભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આદર્શ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામના સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ રાષ્ટ્રગીત અને ઝંડાગીતનું ગાન કરી દેશની આન બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। કાર્યક્રમ દરમિયાન આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાંથી સરકાર તરફથી મળતી મફત સુવિધાનો લાભ મેળવનાર 3 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓમાં વિજય મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાહપુર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ અશોકસિંહ ખાંટ, ગાંધીનગર। પરીક્ષામાં પણ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરે છે। એની સ્કોલરશીપ તો દર વર્ષે સીધી એમના ખાતામાં જમા થશે, પણ જો ભણવાનું ચાલુ રાખશે તો, કારણ કે આ રકમ એવી હોય છે કે જો ભણવાનું જેવું તમે બંધ કરો એટલે રકમ પણ બંધ થઈ જાય। તો જ્યાં સુધી ભણશે સચિન તેંડુલકરને આપણે બધા ઓળખીએ છીએ। 10મા ધોરણમાં અંગ્રેજી વિષયમાં જે સચિન તેંડુલકરને આપણે બધા ઓળખીએ છીએ।